ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે વિદ્યુત રસાયણના આગળના લેક્ચરમાં હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવને સંદર્ભ ધ્રુવ તરીકે લઈને જે રિડક્શન પોટેન્શિયલને ઉતરતા ક્રમમાં ગોઠવીને એક શ્રેણી બનાવેલી છે, જેને આપણે લાસ્ટ લેક્ચરમાં તમે જોયું હશે. એને આપણે EMF શ્રેણી તરીકે ઓળખતા. તો અહીંયા એક EMF શ્રેણી છે એ તૈયાર થયેલી છે. હવે આ બધા રિડક્શન પોટેન્શિયલ છે. અહીંયા આપણે મેન્શન કરેલું નથી, પરંતુ અહીંયા બધા જે પોટેન્શિયલ છે રિડક્શન, કારણ કે તમે પ્રક્રિયા જોશો તો પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન મેળવીને જે નિપજ બને છે ત્યારે જે વિદ્યુત ધ્રુવનો એટલે પોટેન્શિયલનો ડિફરન્સ ઉત્પન્ન થાય છે એ બધા હાઇડ્રોજનની સાપેક્ષે માપેલા છે. બરાબર? એટલા બધા રિડક્શન પોટેન્શિયલ છે એને ઉતરતા ક્રમમાં ગોઠવેલા, કારણ કે સૌથી મોટું મૂલ્ય છે ઉપર છે, પછી જેમ ઉપરથી નીચે ઉતરશો એમ એના મૂલ્યોમાં ઘટાડો થાય છે. હવે આની ઉપરથી આપણને ઘણી બધી માહિતી મળે, પણ એ પહેલા આપણે હાઇડ્રોજનની જો વાત કરીએ તો હાઇડ્રોજનનો તમે રિડક્શન પોટેન્શિયલ જોયો હશે, 0 લીધેલો છે. એટલે 0 થી જેટલા ઉપર છે એ બધાના મૂલ્યો પ્લસ છે. હવે એ બધાના મૂલ્યો પ્લસ છે એટલે આ હાઇડ્રોજન થી ઉપર સુધીના જેટલા અર્ધકોષ છે એ બધા અર્ધકોષ હાઇડ્રોજનની સાપેક્ષે કેથોડ બનેલા છે, અને એ બધા અર્ધકોષમાં હાઇડ્રોજન શું બનેલો હશે? એનોડ. બરાબર? ઓકે. કેમ ખબર પડી? તો એની એક ટ્રીક છે કે જેના રિડક્શન પોટેન્શિયલ છે એ વધુ હોય એ શું બને? કેથોડ બને. આપણે બે અર્ધકોષની વાત કરીએ છીએ. બે અર્ધકોષની તમે કમ્પેરિઝન કરો તો બે અર્ધકોષમાં જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હશે એ કેથોડ બનશે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હશે એ શું બનશે? એનોડ. હવે આનો દરેકમાં તમે જુઓ કે હાઇડ્રોજન રિડક્શન પોટેન્શિયલ છે એ બીજા અર્ધકોષ કરતા ઓછો જ છે, એટલે 0 છે. બરાબર? એટલે એ દરેકે દરેક અર્ધકોષ છે એ રિડક્શન એનું થશે એટલે એ કેથોડ તરીકે કામ કરે છે, એટલે હાઇડ્રોજન છે એનોડ તરીકે કામ કરશે. અને હાઇડ્રોજન એનોડ તરીકે કામ કરશે એટલે H+ ની સાંદ્રતા વધશે, એટલે pH છે એ ઘટશે. ઓકે. હવે બીજી વાત કરીએ કે તમે નીચે ઉતરો તો 0 થી જેટલા નીચે મૂલ્યો છે એ બધા માઇનસ મૂલ્યો છે. મેં તમને ગયા લેક્ચરમાં પણ કીધું હતું કે EMF નું મૂલ્ય કોઈ દિવસ માઇનસ ન હોય, પરંતુ આ બધા મૂલ્યો છે એ હાઇડ્રોજનને આપણે 0 તરીકે સ્વીકારેલો છે ત્યારે જે આપણને EMF મળે છે EMF ના આધારે આપણને મળેલા મૂલ્યો છે. આ બધા મૂલ્યો છે એ માઇનસ છે, એટલે આ બધા અર્ધકોષ છે એ હાઇડ્રોજનની સાપેક્ષે હાઇડ્રોજન સાથે કેથોડ બનેલા છે. બરાબર? એટલે એમાં હાઇડ્રોજન શું બન્યું હશે? સોરી, આ બધા અર્ધકોષ છે એ હાઇડ્રોજનની સાથે એનોડ બન્યા હશે, અને હાઇડ્રોજન છે એ શું બન્યું હશે? કેથોડ. ઇન શોર્ટ, જેનો રિડક્શન પોટેન્શિયલ બે અર્ધકોષમાં વધારે હશે એ કેથોડ બનશે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ બે અર્ધકોષમાં ઓછો હશે એ શું બનશે? એનોડ. ઓકે. બીજી વાત, ઘણી વખત આપણી ટેક્સ્ટ બુકમાં નથી, પરંતુ ઘણી વખત દાખલામાં આપણને રિડક્શન પોટેન્શિયલ 0 નો આપેલો હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ આપેલો હશે, તો કાં તો તમે એને રિડક્શન પોટેન્શિયલમાં ફેરવી નાખો, કાં તો ઓક્સિડેશન પોટેન્શિયલના આધારે પણ તમે એની ગણતરી કરી નાખશો. તો ઓક્સિડેશન પોટેન્શિયલમાં આ વસ્તુ ઊંધી થઈ જશે કે જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે હશે એ એનોડ બનશે, અને જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ ઓછો હશે એ શું બનશે? કેથોડ. ઓકે. આઈ થિંક આ જે ટ્રીક છે તમને ખ્યાલ આવી ગઈ હશે. હવે બીજું આમાં એવું લખ્યું છે, અહીંયા બે આપણને એરા જોવા મળશે. ઓક્સિડેશન કરતા ની વધતી પ્રબળતા, એટલે જેમ જેમ તમે નીચેથી ઉપર આવો એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધતી હશે. એટલે તમે જુઓ કે ફ્લોરિન છે ને એ સૌથી વધારે ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, સૌથી પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. અને કારણ કે એ દરેકમાંથી ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, અને એમાંથી જે રિડક્શન પામેલું સ્વરૂપ છે F-1, એટલે આ પ્રક્રિયા આ દિશામાં થાય છે, રિવર્સ રિએક્શન નથી થતી, એટલે આ સૌથી સ્થાયી છે. બરાબર? એટલે હવે F-1 છે ઇલેક્ટ્રોન મુક્ત નહીં કરે, એટલે આનું ઓક્સિડેશન કરવું અઘરું છે. ખ્યાલ આવે છે? F2 નું રિડક્શન જેટલું સહેલું છે એટલું F-1 નું ઓક્સિડેશન અઘરું છે. એટલે આ જેટલી સરળતાથી ઇલેક્ટ્રોન મેળવશે એટલી જ મુશ્કેલીથી આ ઇલેક્ટ્રોન ગુમાવશે. તમને ખ્યાલ આવી જતો હશે. તો આ પ્રબળ ઓક્સિડેશન કરતા છે, તો આ નિર્બળ
રિડક્શન કરતા છે, રિડક્શન કરતા, કારણ કે રિડક્શન કરતાનું પોતાનું ઇટસેલ્ફ ઓક્સિડાઇઝ થાય છે, બરાબર છે. એટલે જેટલો ઓક્સિડેશન કરતા પ્રબળ એની નિપજ એટલો રિડક્શન કરતા નિર્બળ, બરાબર છે. પછી ઉપરથી નીચે ઉતરતા જશે એમ ઓક્સિડેશન કરતાની પ્રબળતા ઘટતી જશે અને એ જો રિડક્શન કરતાની પ્રબળતા વધતી જાય છે. એટલે આપણે છેલ્લું તત્વ અથવા છેલ્લા અર્ધકોષની વાત કરીએ તો આ જે લિથિયમ છે, તો લિથિયમમાં જો Li+1 જે ઇલેક્ટ્રોન મેળવે છે અને એમાંથી Li બને છે, એનો પોટેન્શિયલ છે ઘણો બધો ઓછો છે, -3.05 છે, સૌથી લોએસ્ટ છે, બરાબર. એટલે લિથિયમ છે એમાં આ તમે જો કે Li છે ને એ ઇલેક્ટ્રોન ઇઝીલી ગુમાવશે, પણ Li+1 ઇલેક્ટ્રોન ઇઝીલી મેળવશે નહીં. એટલે આ છે એ નિર્બળ ઓક્સિડેશન કરતા છે. હવે આ જેટલો નિર્બળ હશે, સૌથી નિર્બળ છે, એટલો આ પ્રબળ રિડક્શન કરતા થશે, કારણ કે સૌથી ઝડપથી ઓક્સિડેશન થવાની વૃત્તિ કોની છે? લિથિયમ. ઓકે. અને ઋણ E0 અર્થનો એક અર્થ એ થાય છે, ઋણ એટલે 0 થી ઉપરના જેટલા છે એ બધા વધારે પ્રબળ રિડક્શન કરતા છે હાઇડ્રોજનની કરતા, અને જેટલા ધન છે એ બધા હાઇડ્રોજન કરતા નિર્બળ રિડક્શન કરતા છે. આઈ થિંક તમે આનો 2 થી 3 વાર રિપીટ કરજો, જાતે પણ તમે એના ઉપર અભ્યાસ કરશો, એનાલિસિસ કરશો તો ખ્યાલ આવી જશે. શબ્દોની થોડીક મારામારી છે, ઓક્સિડેશન કરતા, રિડક્શન કરતા, ઓક્સિડેશન રિડક્શન, તો આપણે ભણી ગયેલા છીએ, છતાં રિપીટ કરી દઉં છું કે ઓક્સિડેશન કરતા પોતાનું શું થાય છે? રિડક્શન થાય છે. એટલે જેનું રિડક્શન થાય એ શું બને? ઓક્સિડેશન કરતા. અને રિડક્શન કરતા પોતાનું શું થાય? ઓક્સિડેશન. એટલે જે પ્રક્રિયકનું અથવા જે અર્ધકોષનું ઓક્સિડેશન થશે એ રિડક્શન કરતા તરીકે કામ કરશે. તો આ મેઇન વસ્તુ છે એ મગજમાં રાખજો, તો બાકીની આમાં જેટલી જે કાંઈ ટર્મિનોલોજી છે એ બધી આપણને ખ્યાલ આવી જશે, બરાબર છે. ઓકે. બીજો આમાં 1-2 પ્રશ્નો છે. ઓકે, લખાણ સંબંધિત પ્રશ્નો છે. એમાં પહેલો પ્રશ્ન એવો છે કે Mg+2 Mg. હવે આ જે પોટેન્શિયલ આપેલો છે એ કયો પોટેન્શિયલ છે? રિડક્શન પોટેન્શિયલ. ઓકે. નો વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ કેવી રીતે નક્કી કરશો? તો આપણે આને હાઇડ્રોજન સાથે જોડી દઈએ, હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ સાથે જોડી દઈએ અને જે કોષનો પોટેન્શિયલ મળે એટલે સૂત્રમાં કિંમત મૂકીએ. હમણાં દાખલો જોશું એટલે આપણને ખ્યાલ આવી જશે. એના આધારે આપણને મળશે. કેટલો મળશે? તો એ આપણને પ્રામાણિક વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ મળેલા છે. આ બધા પ્રામાણિક છે. મેગ્નેશિયમ ક્યાં છે? ઓકે, અહીંયા છે. આપણને મેગ્નેશિયમનો મળે છે -2.71. ઓકે. તો આ પ્રાયોગિક રીતે ગણતરી કરીને મેળવેલો છે. બીજો પ્રશ્ન બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નીટમાં મોટાભાગના આવા પ્રશ્નો છે પૂછાય છે કે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય? ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય. હવે આપણે વિચારીએ કે પાત્ર ઝિંકનું છે, એટલે ઝિંક છે તટસ્થ સ્વરૂપ છે, બરાબર, અને દ્રાવણ છે કોપર સલ્ફેટનું છે, એટલે એમની અંદર Cu+2 હશે. જો આવી કન્ડિશન હોય તો આપણને ખબર છે કે કોપરનો રિડક્શન પોટેન્શિયલ Cu+2 નો રિડક્શન પોટેન્શિયલ ઝિંક કરતા વધારે છે. ઓકે. નો ખ્યાલ આવતો હોય તો તમે અહીંયા જો કોપરનો રિડક્શન પોટેન્શિયલ 2 ઇલેક્ટ્રોન મેળવીને 1 ઇલેક્ટ્રોન નહીં 0.34 પ્લસ છે, જ્યારે ઝિંકનો રિડક્શન પોટેન્શિયલ -0.74, એટલે જેનો રિડક્શન પોટેન્શિયલ વધારે એનું રિડક્શન થશે અને જેનો ઓછો જેનું ઓક્સિડેશન થશે. એટલે અહીંયા શું થશે? ઝિંકમાંથી Zn+2 બનશે અને Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે Cu બનશે. હવે જો પાત્ર આપણને આપેલું છે ઝિંક, એટલે ઝિંક છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે શું બનશે? Zn+2. અને એની અંદર આપણે દ્રાવણ ભર્યું છે કોપર Cu+2, તો Cu+2 2 ઇલેક્ટ્રોન મેળવે તો શું બને? C. એટલે આ જો તમે આખી ગોઠવણી કરો તો આમાં ઝિંકનું પાત્ર ખવાઈ જાય અને પાત્ર આપણે એવું કહી શકીએ કે પાત્ર ધીમે ધીમે કોપરનું બનતું જાય, પણ પ્રેક્ટિકલી એવું ન થાય અને એટલા માટે ઝિંકના પાત્રમાં કોપર સલ્ફેટનું દ્રાવણ ન ભરી શકાય. આનાથી ઊંધું આપ્યું હોત તો થઈ શકે. કોપરના પાત્રમાં ઝિંક સલ્ફેટનું દ્રાવણ ભરી શકાય.
એમાં કોઈ વાંધો આવે નહીં, કોઈ પ્રક્રિયા ન આવે. ઓકે, આઈ થિંક બીજો પ્રશ્ન છે કે પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માટેના કોષ્ટકનો ઉપયોગ કરો અને એમાં 3 પદાર્થો સૂચવો જે યોગ્ય પરિસ્થિતિમાં ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે. હવે ફેરસ આયનનું ઓક્સિડેશન કરી શકે તો એનો મતલબ એવો થાય કે ફેરસનું પોતાનું શું થવું જોઈએ? રિડક્શન થવું જોઈએ. તો ફેરસનું રિડક્શન ફેરસ ક્યારે રિડક્શન પામશે? કે જ્યારે એનાથી નીચેવાળા જેટલા, એટલે અહીંયા Fe+2 છે, બરાબર, એની નીચેના સાથે તમે અર્ધકોષ સાથે ગમે એટલા અર્ધકોષ સાથે જોડશો એ બધામાં ફેરસનું શું થશે? રિડક્શન થશે. ફેરસનું રિડક્શન પૂછ્યું છે કે ઓક્સિડેશન પૂછ્યું છે? ઓકે, ફેરસ આયનનું ઓક્સિડેશન કરીશું. ઓકે, તો આ બધી પરિસ્થિતિમાં અહીંયા Fe+2 છે, એટલે આ બધા ઉપરના જેટલા છે એ બધા ફેરસ આયનનું શું કરી શકશે? ઓક્સિડેશન કરી શકશે. બરાબર, કોઈ પણ આપણે 3 જ પૂછ્યા, તમે કોઈ પણ લઈ શકો. વિદ્યાર્થી મિત્રો, આઈ થિંક EMF શ્રેણી અને એની ઉપરથી જે કંઈ અગત્યની માહિતી છે એ મેં આપવાનો પ્રયત્ન કર્યો હતો. આઈ થિંક તમને ખ્યાલ આવી ગયો હશે. નો ખ્યાલ આવ્યો હોય તો તમે કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરી શકો છો. હવે આપણે 1-2 દાખલા તરફ આગળ વધીએ જેથી કરીને વધારે સરળતાથી આપણને સમજ મળશે. ઓકે, તો કે પહેલો દાખલો છે. $298 કેલ્વિન તાપમાને નીચે આપેલો કોષ એક સાંકેતિક વિરૂપણમાં આપણને કોષ તૈયાર કરીને આપી દીધેલો છે. એનો પોટેન્શિયલ 2.36 વોલ્ટેજ છે, બરાબર. કોષની પ્રક્રિયાનું સમીકરણ છે એ લખવાનું છે. ન લખવાનું કીધું હોત તો સીધો દાખલો ગણી નાખત, પણ સમીકરણ લખવાનું છે એટલે આપણે લખવું પડશે. મેગ્નેશિયમ અર્ધકોષનો, કારણ કે આપણને ખબર છે કે હાઇડ્રોજનનો તો 0 જ છે. બીજું, લાસ્ટ લેક્ચરમાં આપણે હાઇડ્રોજન અર્ધકોષની જે સાંકેતિક નિરૂપણની મેં વાત કરી હતી ત્યારે એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો હતો કે તમે હાઇડ્રોજન H+નું તો કોન્સન્ટ્રેશન કે સાંદ્રતા લખશો, પણ H2 વાયુ છે એનું દબાણ પણ લખવું પડશે, એટલે વાયુનું દબાણ પણ મેન્શન કરવું પડે. તો એ એક વસ્તુ હું કહેતા ભૂલી ગયો હતો, એટલે થોડુંક એમાં સુધારો કરી નાખજો. અર્ધકોષમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે. ઇટ મીન્સ કે આ જે આખો કોષ છે પ્રમાણિત છે, 298 કેલ્વિન તાપમાન છે, બીજું 1 મોલર સાંદ્રતા છે અને દબાણ 1 બાર છે, એટલે બધી પ્રમાણિત પરિસ્થિતિઓ આપેલી છે. તો સૌથી પહેલા આપણે જોઈએ કે મેગ્નેશિયમનું ઓક્સિડેશન થાય છે, એટલે Mg માંથી Mg+2 બનશે. ઇટ મીન્સ કે અહીંયા હાઇડ્રોજનનું શું થશે? રિડક્શન, બરાબર. તો આપણે પ્રક્રિયા લખીએ. એનોડ ઉપર ઓક્સિડેશન, Mg solid gives Mg+2 aqueous plus 2 electron. આ પ્રક્રિયા છે ઓક્સિડેશન, બરાબર. પછી કેથોડની વાત કરીએ તો કેથોડ ઉપર તમે જો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે H2 લેવા પડશે. H2 ગેસ plus 2 ઇલેક્ટ્રોન gives, હવે H2 છે એટલે 2H plus aqueous, અને આ પ્રક્રિયાનું નામ છે રિડક્શન. ઓવરઓલ પ્રક્રિયા તમે લેશો તો 2 ઇલેક્ટ્રોન કેન્સલ. Mg solid plus H2 gas gives Mg+2 aqueous plus 2H plus Mg+2 plus આપણે અહીંયા ભૂલ થઈ છે, અહીંયા 2 ઓકે અહીંયા આવશે H2. અહીંથી આપણે પ્રક્રિયામાં ભૂલ કરી છે, એટલે ફરી વખત આપણે પ્રક્રિયા લખીએ. H plus 2 electron gives H2 gas. ઓકે, એટલે અહીંયા જે પ્રક્રિયા આવશે E2H plus
પ્લસ H2S. ઓકે, તો આ ટોટલ પ્રક્રિયા. જો તો પરીક્ષામાં આવી ઘણી બધી સામાન્ય મિસ્ટેકો થતી હોય છે, પણ એટલું યાદ રાખવાનું કે એક બાજુમાંથી ધન આયન બનતો હોય તો એક ધન આયનમાંથી તટસ્થ સ્વરૂપ બનતા, ઋણ આયન હશે તો પ્રક્રિયા થોડી અલગ હશે. તો આખું આ પ્રક્રિયા આવી ગઈ. હવે આપણે શું ગણવાનું છે? એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગણવાનો છે. તો એનું સૂત્ર છે E0 cell is equal to E0 reduction potential of cathode minus E0 reduction potential of anode. હવે કેથોડ તરીકે હાઇડ્રોજન કામ કરે છે એટલે રિડક્શન પોટેન્શિયલ કેવી રીતે લખાશે? E0 H+/1/2 H2 minus એનોડ તરીકે મેગ્નેશિયમ કામ કરે છે. મેગ્નેશિયમનું થશે ઓક્સિડેશન, પરંતુ જ્યારે પોટેન્શિયલની ગણતરી કરતા હશો ત્યારે એનો લખવાનો કયો પોટેન્શિયલ? રિડક્શન. ઓકે, Mg+2/Mg. ઓકે, અહીંયા આપણે મૂલ્ય મૂકીએ 0, E0 Mg+2/Mg, અને આપણને E સેલ આપેલો છે, કેટલો આપેલો છે? 2.36 વોલ્ટેજ. ઓકે, એટલે આપણે અહીંયા 2.36 મૂકી દઈએ તો દાખલો આપણે અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે. રિડક્શન પોટેન્શિયલ પૂછ્યો છે એટલે Mg+2/Mg બરાબર માઇનસ નિશાની આ બધું રહી જાવ તો 2.36 વોલ્ટ. તો આ આપણો ફાઇનલ આન્સર છે. ઓકે, તો આવી રીતે જો આપણે અગાઉના લેક્ચરમાં કોપર અને ઝિંકનો અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગોત્યા હતો, એ રીતે મેગ્નેશિયમનો પણ દાખલાના સ્વરૂપમાં છે, પણ છે પેજ ગયા લેક્ચરનો છે, બરાબર છે. તો આવી રીતે આપણે ગણતરી કરી શકશું. ઓકે, એની પછીનો નેક્સ્ટ દાખલો જોઈએ. 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત પરિસ્થિતિ છે. આપેલા કોષનો પોટેન્શિયલ 0.34 વોલ્ટેજ છે. કેટલો આપેલો છે? 0.34 વોલ્ટેજ. તો કોપરના અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ગોતો. તો આઈ થિંક આ ઓલરેડી આપણે ગણેલો જ છે. પ્રક્રિયા લખવાની નથી કીધી એટલે આપણે પ્રક્રિયા લખતા નથી, ને છતાંય લખવી હોય તો તમને ટ્રીક કહી દઉં છું. H2 માંથી H+ બનશે અને Cu+2 માંથી, કારણ કે એનોડ ઉપર ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવે અને Cu+2 ઇલેક્ટ્રોન મેળવે. પણ આ સમીકરણને આપણે બેલેન્સ કરવું પડશે, કારણ કે અહીંયા Cu+2 છે એમાંથી ઓકે Cu+1 અહીંયા આપેલું છે પણ ત્યાં C સોલિડ હશે, +1 નથી, તો પ્રિન્ટિંગ મિસ્ટેક છે. ઓકે, તો આપણે આનો E0 સેલ છે એ ગણીએ. તો E0 cell is equal to E0 reduction potential of cathode minus E0 reduction potential of anode. આ સૂત્ર તો આપણે પાકું કરી જ નાખવાનું છે. હવે રિડક્શન પોટેન્શિયલ તરીકે કેથોડ તરીકે કામ કરે છે E0 Cu+2/C. જો અહીંયા Cu+ છે અહીંયા આપણે Cu લેવાનો છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલા માટે. +1 એ ગણી શકાય પણ એની જરૂર નથી. ઓકે, એનોડ તરીકે કામ કરશે E0 રિડક્શન પોટેન્શિયલ કીધો છે એટલે H+/1/2 H2, બરાબર. અહીંયા આપેલો છે 0.34 વોલ્ટ. E0 Cu+2/Cu માઇનસ આનું મૂલ્ય 0 IUPAC કીધું એટલે આપણે સ્વીકારી લેવાનું. IUPAC નામ ન થવાય, બરાબર. એટલે સીધી આપણને કિંમત મળી ગઈ છે E0 Cu+2/Cu બરાબર 0.34 વોલ્ટ. 0 છે માઇનસ આગળ છે, સોરી માઇનસ આગળ 0 છે એટલે સીધી આપણને કિંમત છે પ્લસ મળી જશે. તો અહીંયા રિડક્શન પોટેન્શિયલ પ્લસ મળ્યો છે. ઓકે, અહીંયા ધારો કે +1 હોત તો એ રિડક્શન પોટેન્શિયલ જ મળત, પણ એક ઇલેક્ટ્રોન મેળવીને જે રિડક્શનની પ્રક્રિયા થાય છે એનો પોટેન્શિયલ પ્રેક્ટિકલી બે, ધારો કે Cu+2 માંથી Cu બનતો હોય તો રિડક્શન પોટેન્શિયલ જુદો આવશે. Cu+2 માંથી Cu+1 બને તો રિડક્શન પોટેન્શિયલ જુદો આવે. પણ આ જે મૂલ્યો છે એ Cu માંથી Cu+1 બને એનો નથી, Cu માંથી Cu સોલિડ બને એનો જ છે, એટલે મેં અહીંયા સુધારો કર્યો છે. ઓકે, દાખલામાં કદાચ +1 હોય તો મૂંઝાવાનું નહીં, પ્રોસેસ આ જ રાખવાની. પણ ફેર એટલો પડશે કે Cu+2 બે ઇલેક્ટ્રોન નથી મેળવતો, એક ઇલેક્ટ્રોન મેળવીને શું બને છે? Cu+1. ઓકે, એની પછીનો આપણે દાખલો જોઈએ.
298 કેલ્વિન તાપમાને નીચે આપેલા પ્રમાણિત અર્ધકોષના ઉપયોગથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. તો સાંકેતિક નિરૂપણ માટે આપણે પહેલા એ ખબર હોવી જોઈએ કે એનોડ કોણ છે કેથોડ કોણ છે. એની પ્રક્રિયા લખવાની છે. એ પ્રક્રિયા તમે જાતે તમારી માથે આપી દઉં છું, તમે જાતે લખી શકશો. અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પ્રમાણિત કોષનો પોટેન્શિયલ E0 સેલ ગણવાનો છે. હવે બંનેના મૂલ્યો આપેલા છે, પણ પહેલા આપણે એ જોવું પડશે કે કયા મૂલ્યો છે. ઓકે, પહેલું જે છે Zn/Zn+2, ઇટ મીન્સ કે આ રિડક્શન પ્રક્રિયા છે, એટલે રિડક્શન પોટેન્શિયલ છે. બીજું છે Ag માંથી Ag+1/Ag, એટલે આ પણ રિડક્શન પોટેન્શિયલ છે. બંનેના પોટેન્શિયલ છે પહેલા તો સરખા કરી નાખવાના. અહીંયા બંને સરખા જ આપેલા છે. નો આપ્યો હોય તો સાઈન પર છે, એટલે મૂલ્ય પ્લસ હશે તો માઇનસ થશે, માઇનસ હશે તો પ્લસ થશે. હવે રિડક્શન પોટેન્શિયલમાં જો કે કોનું રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધારે છે. અહીંયા એક પ્લસ છે ને એક માઇનસ છે, તો આપણને ખ્યાલ આવી જાય. ધારો કે બે માઇનસ હોય તો થોડુંક વિચારીને આગળ કામ કરવાનું. માઇનસમાં જે કિંમત નાની ખરેખર મોટી થશે અને મોટી હોય નાની, બરાબર? તો Ag+1/Ag, એટલે આ ભાઈ શું બનશે? કેથોડ બનશે. વધારે ઈચ્છા કેથોડ બને તો એક જ બાકી જો એનોડ. ઓકે, બંને ધાતુના વિદ્યુત ધ્રુવો છે, એટલે બહુ બીજી કઈ માથાકૂટ કરવાની જરૂર નથી. એટલે સાંકેતિક નિરૂપણની વાત કરું તો સાંકેતિક નિરૂપણ છે સાંકેતિક નિરૂપણમાં જો Zn/Zn+2 aqueous 1 મોલર પ્રમાણિત છે, એટલે આપણે સ્વીકારી લેવાનું. અને અહીંયા આવશે Ag+1 aqueous 1 મોલર Ag. અહીંયા તમે કોમા કરીને પણ લખી શકો છો, બરાબર? તો સાંકેતિક નિરૂપણ પૂરું. પ્રક્રિયા છે એ કુલ પ્રક્રિયા. ઓકે, ચાલો લખી દઈએ આપણે. તમને એમ ન થાય. એનોડ ઉપર શું થશે? ઓક્સિડેશન Zn Zn+2 aqueous છે એ તમે સમજી જજો. પ્લસ 2 ઇલેક્ટ્રોન. કેથોડ ઉપર Ag+1 છે. હવે જો મેં તમને કીધું પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો થવો જોઈએ, એટલે Ag+1 છે અને 2Ag+1 લેવું પડશે. Ag+2 ન કરી નખાય, gives 2Ag, બરાબર? કુલ પ્રક્રિયા તમે જાતે લખી નાખજો. 2 ઇલેક્ટ્રોન કેન્સલ, એટલે આખી પ્રક્રિયા આવી થશે. હવે બીજી આપણે વસ્તુ એ કરવાની છે કે આનો E0 સેલ ફાઇન્ડ આઉટ કરવાનો છે. ઓકે, તો E0 સેલ લખીએ. E0 સેલ બરાબર સૂત્ર શું થશે? સાથે સાથે મનમાં બોલતા જજો. E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરાબર? રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ તરીકે કોણ કામ કરે છે? Ag. તો Ag+1/Ag માઇનસ એનોડ તરીકે Zn+2/Zn. હવે એના મૂલ્યો જોઈએ. Ag ના 0.80 અને -70, માઇનસ સૂત્રનો માઇનસ, આનું મૂલ્ય -76 વોલ્ટેજ થશે. 0.80 વત્તા 0.76 એટલે 6, 7 × 14 ને 15, 1.56 વોલ્ટેજ આખા અર્ધકોષ, બે અર્ધકોષને જોડવાથી બનતા આખા કોષનો પોટેન્શિયલ કેટલો મળ્યો? પ્રમાણિત 1.56 વોલ્ટ. તો સૂત્રમાં કિંમત મૂકો. ભાઈ રિડક્શન પોટેન્શિયલ આપેલા છે, કિંમત મૂકશો એટલે સિમ્પલ ગણિત છે. ઓકે, એની પછી આપણે જેવો જ છે 298 કેલ્વિન તાપમાને અર્ધકોષના ઉપયોગથી બનતા કોષનું સાંકેતિક નિરૂપણ કરો. કોષની પ્રક્રિયા લખો અને પ્રમાણિત E0 સેલ આપણે ગોતવાનો છે. તો E0 સેલ માટે પછી આપણે ગોતશું, પણ પહેલા સાંકેતિક નિરૂપણમાં એનોડ અને કેથોડ કોણ બનશે નક્કી કરવું પડશે. હવે અહીંયા એક વસ્તુ સમજજો કે Mg+2/Mg એટલે આ કયો પોટેન્શિયલ છે? રિડક્શન. એવી રીતે CO+2/CO, તો આ પણ કયો પોટેન્શિયલ છે? રિડક્શન. હવે રિડક્શન પોટેન્શિયલમાં કોનું મૂલ્ય વધારે છે? તો -2.37 ને -0.28. તો આ બે પ્લસ હોત તો આ મૂલ્ય વધે, પણ બે માઇનસ છે એટલે કયું મૂલ્ય વધારે કહેવાય?
ખ્યાલ આવ્યો? એટલે આ ભાઈ છે એ શું બનશે? કેથોડ. તો એની સાથે આ ભાઈ શું બને? એનો ચોર પોલીસની રમત જેવું છે. એક ચોર બને તો બીજો આપોઆપ શું બનવાનું? પોલીસ. ને એક પોલીસ બને તો બીજો આપોઆપ શું બનશે? ચોર. બરાબર? આમાં બીજું કઈ હોય નહીં. ચાલો એનું સાંકેતિક નિરૂપણ કરી દઈએ. તો એનોડ તરીકે કોણ કામ કરે છે? મેગ્નેશિયમ. Mg મહાત્મા ગાંધી, Mg/Mg+2 પ્રમાણિત છે એટલે 1 મોલર. ક્ષાર સેતુ CO+2 કેથોડ તરીકે ઓબ્લિક CO. ઓકે, આની પહેલાના ઓલામાં માઇનસ પ્લસ કરતા ભૂલી ગયો તો સાંકેતિક નિરૂપણમાં એનોડ કેથોડ છે બતાવવું ફરજિયાત છે. પ્રક્રિયા તમે લખી શકશો. બંનેમાં 2 ઇલેક્ટ્રોન, એકમાં 2 ઇલેક્ટ્રોન ગુમાવે અને 2 ઇલેક્ટ્રોન મેળવે. એટલે પ્રક્રિયા તમે જાતે લખી નાખજો. બરાબર છે? ઓકે, એનો E0 સેલ ની ગણતરી કરીએ તો E0 સેલ બરાબર E0 સૂત્ર લખવામાં આળસ કરવાની નહીં. E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. બરાબર? કેથોડ તરીકે કોબાલ્ટ કામ કરે છે CO+2 ઓબ્લિક CO. એનોડ તરીકે મેગ્નેશિયમ કામ કરે છે એટલે Mg+2 ઓબ્લિક Mg. બંનેના રિડક્શન પોટેન્શિયલ જ લખેલા છે, પણ એકનું થશે ઓક્સિડેશન, એકનું થશે રિડક્શન. કિંમત આપણે મૂકીએ. એકનો -0.28, બીજાનો માઇનસ, સૂત્રનો માઇનસ છે, માઇનસ કેટલું છે? -2.37 છે. 2.37 એટલે આનો જવાબ આવશે. આ તમે પ્લસ કરશો, માઇનસ માઇનસ પ્લસ છે, જેમાંથી બાદ થશે એટલે 2.09 વોલ્ટેજ છે એ આપણને મળશે. ઓકે, અમારી કેમેરાની ટીમ છે એ પણ ઘણી સક્રિય છે, જેનો આપણને લાભ મળી રહ્યો છે. ઓકે, આગળનો દાખલો ગણીએ તો આ પણ સેમ છે. વિદ્યાર્થી મિત્રો, સેમ એટલા માટે મૂક્યા કારણ કે તમને જેટલી પ્રેક્ટિસ થશે, જેટલો મહાવરો થશે, એટલો આખો કોન્સેપ્ટ મગજમાં ક્લિયર થશે. બધા પ્રમાણિત જ છે. ઓકે, 2 અર્ધકોષ આપેલા છે. નિકલ Ni+2 ઓબ્લિક Ni રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. અહીંયા પણ રિડક્શન પોટેન્શિયલ આપેલો છે. આઈ થિંક એકાદો ઓક્સિડેશન પોટેન્શિયલ વાળો દાખલો જો લીધો હોત તો સારું હતું, પણ કોઈ વાંધો નહીં. Ag+1 ઓબ્લિક Ag અને એનો 0.80 વોલ્ટ છે. તો વિદ્યાર્થીની કોષની પ્રક્રિયા લખવાનું છે. સાંકેતિક ખાલી 2 જ વસ્તુ કરવાની છે, પણ તમે સાથે સાથે એ પણ કહી દઉં છું કે E0 સેલ પણ જાતે ફાઇન્ડ આઉટ કરવાનો છે તમારે જાતે. આપણે આ 2 વસ્તુ પૂછી છે એટલે હવે જો કે રિડક્શન પોટેન્શિયલ કોનો વધારે છે? સ્વાભાવિક છે, પ્લસ છે એટલે એનો જ વધારે હોય. એટલે આ શું બનશે? Ag છે એ કેથોડ બનશે અને નિકલ છે શું બનશે? એનોડ. ઓકે, એટલે હવે જો એનું સાંકેતિક નિરૂપણ સાવ ઈઝી છે. Ni+2 1 મોલર aqueous. ક્ષાર સેતુ માઇનસ, આ માઇનસ છે એ બેટરીની સાઇનનો માઇનસ છે. Ag+1 1 મોલર ઓબ્લિક Ag સોલિડ. અહીંયા સોલિડ લખી નાખીએ એટલે નિકલને ખોટું ન લાગે, એમાં ન કીધું. ઓકે, આ સાંકેતિક નિરૂપણ થઈ ગયું. પ્રક્રિયા તમે લખી શકશો. નિકલમાંથી Ni+2 એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવે. Ag+1 માંથી Ag એટલે 1 ઇલેક્ટ્રોન મેળવે. તો ઇલેક્ટ્રોનનો ફેરફાર સરખો કરવો હશે તો તમારે 2 વડે ગુણવું પડશે. એટલે કુલ પ્રક્રિયા લખી દઉં છું. કુલ પ્રક્રિયા અર્ધકોષની પ્રક્રિયા એનોડ અને કેથોડની તમારે જાતે લખવાની છે. કુલ પ્રક્રિયા લખી દઉં છું. Ni solid plus 2Ag+1 aqueous gives Ni+2 aqueous plus 2Ag solid. એટલે આમ જોવા જાવ ને તો સિલ્વરના દ્રાવણમાં તમે નિકલની પટ્ટી ડુબાડો ને તો નિકલની પટ્ટી ઉપર સિલ્વરનું પડ જામી જાય, જેને આપણે ગ્લેટિંગ અથવા ઇલેક્ટ્રોપ્લેટિંગ આગળના ટોપિકમાં ભણશું વિદ્યુત વિભાજન કોષમાં. એ આ પ્રક્રિયા છે. થોડું ઘણું તમે 10મા ધોરણમાં પણ ભણીને આવેલા છો. અહીંયા થોડું વધારે આગળ એપ્લિકેશન છે, બીજું કાંઈ નથી. બેઝ 10માં નથી છે. બરાબર છે? ઓકે, તો આ દાખલો આઈ થિંક તમને સમજાઈ ગયો હશે.
ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટોપિક છે એ ન સમજાણો હોય, કોઈ પણ દાખલાનો કોઈ સ્ટેપ ન સમજાણો હોય, કાંઈ પણ ન સમજાણું હોય તો તમે કમેન્ટ બોક્સમાં રિપ્લાય કરી શકો છો. ધન્યવાદ.